નમસ્કાર દર્શક મિત્રો, હું ભૂમિકા. ધ લોકસત્તા શોમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાંગ્લાદેશથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં પાડોશી દેશ બાંગ્લાદેશ હિંસાની આગમાં સળગી રહ્યો છે. બાંગ્લાદેશમાં જુલાઈ મહિનાથી વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે. વિદ્યાર્થીઓની માંગ છે કે દેશમાં મોટા ભાગની સરકારી નોકરીમાં અપાતી અનામત રદ કરવામાં આવે. અલબત્ત વિદ્યાર્થીઓના આંદોલન બાદ શેખ હસીનાની સરકારે ક્વોટામાં ઘટાડો ચોક્કસથી કર્યો હતો, પણ સતત હિંસાને પગલે વિદ્યાર્થીઓ શેખ હસીનાના રાજીનામાની માંગ કરી રહ્યા હતા. આ દરમિયાન સૂત્રો અને મીડિયા અહેવાલોનું માનીએ તો વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ દેશ છોડી દીધો છે અને ભારતના અગરતલા તરફ શેખ આવી રહ્યા છે. જોકે હજુ સુધી આની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પત્રકારોના જણાવ્યા અનુસાર પ્રદર્શનકારીઓએ શેખ હસીનાના અધિકૃત નિવાસ સ્થાને હુમલો કરી દીધો છે અને લૂંટ મચાવી હોવાની તસવીરો સામે આવી રહી છે. કેટલાક પ્રદર્શનકારીઓ તો ઘરનો સામાન લઈ જતા પણ જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો શાહપાગલ તરફ ચાલતા જઈ રહ્યા છે, તો કેટલાક રિક્ષામાં કૂચ કરી રહ્યા છે. કૂચ કરનાર લોકોમાં મોટી સંખ્યામાં મહિલાઓ છે. શહેરના મધ્યમાં આવેલો આ વિસ્તાર ટ્રાન્સપોર્ટ માટેનું એક મોટું હબ છે. અહીં મોટી સંખ્યામાં બગીચા અને યુનિવર્સિટી આવેલી છે. સૈન્યને રસ્તાઓ પર તહેનાત કરવામાં આવી છે. બપોર બાદથી જ રસ્તાઓ પર પોલીસની હાજરી જોવા મળી હતી. વિદ્યાર્થીઓના હિંસક આંદોલનને પગલે બાંગ્લાદેશમાં અત્યાર સુધી 300 લોકોના મૃત્યુ થઈ ગયા છે. આ પહેલા બાંગ્લાદેશ સરકારે આખા દેશમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવાનો આદેશ આપ્યો હતો. સમાચારો અનુસાર હવે સરકારે આખા દેશમાં ઇન્ટરનેટ સેવાને સંપૂર્ણ બંધ કરી દેવા આદેશ કર્યો છે. બાંગ્લાદેશમાં સૌથી વધુ વંચાતી વેબસાઇટ ઢાકા ટ્રિબ્યુન અને તેની સહયોગી પ્રકાશન કંપની બાંગ્લા ટ્રિબ્યુન બંને ઓફલાઈન થઈ ગઈ છે. અન્ય એક ન્યૂઝ વેબસાઇટ ધ ડેલી બાંગ્લા સ્ટાર પણ ડાઉન છે.